સલામ બહેનો, એસએમબી હુનરમાં હવે આપણે કુર્તા સાયા બનાવતા જોશું. ઓકે, જે રેડીમેડ કુર્તા સાયા છે એના પરથી જ આપણે બનાવતા જોશું. આપણે 24 નંબરના કુર્તા સાયા લીધેલા છે. એના માટે આપણને જોશે કપડું કુર્તા સાયા માટે અને પેપર્સ જોશે. આના માટે બ્રાઉન પેપર યા ન્યૂઝપેપર જે બી આપણા પાસે અવેલેબલ હોય એ લઈ શકો છો. આપણે 4 પાર્ટ્સમાં શીખશું. પહેલાં આપણે મેજરમેન્ટ લેતા જોશું, કુર્તા પરથી જ મેજરમેન્ટ લેતા જોશું. એના બાદ આપણે ડ્રાફ્ટ બનાવતા જોશું. પછી થર્ડ પાર્ટમાં આપણે ડ્રાફ્ટ પેપર કપડા પર મૂકીને કટિંગ કરતા જોશું અને લાસ્ટમાં એને સ્ટિચ કરતા જોશું. આપણે આ 24 નંબરનો કુર્તો લીધેલો છે. ઓકે, આપણું આ પહેલું મેજરમેન્ટ આપણે શું કરશું, જો આ 24 થાય છે બરાબર, અહીંયાથી બરાબર શોલ્ડરનું જે છે વાસી આપણું આ 24 થાય છે. હવે 24 + 1 આપણે કરશું. +1 સિલાઈ માટે અહીંયાથી 1/2 ઇંચ અને અહીંયાથી 1/2 ઇંચ. સો 24 + 1 આપણા 24 થાય છે ફર્સ્ટ મેજરમેન્ટના. સો ટોટલ સિલાઈ સાથે 25 થાય છે. એના બાદ આપણે અહીંયાનું મેજરમેન્ટ લેશું. આપનું સેકન્ડ મેજરમેન્ટ છે. જો આ જે સ્લીવ છે એના નીચેથી આપણે લેશું. આ આપનું 14 થાય છે. જો અહીંયાથી કે અહીંયા સુધી આપનું 14 થાય છે બરાબર. તો અહીંયા બી આપણે +1 કરશું. તો 1/2 ઇંચ અહીંયા 1/2 ઇંચ અહીંયા, એમ આપનું 15 થશે સિલાઈ સાથે. સો આપણે ટોટલ જ્યારે ડ્રાફ્ટ બનાવશું ત્યારે 15 કાઉન્ટ કરશું. ઓકે, આપણે થર્ડ મેજરમેન્ટ જોઈએ. એના માટે આપણે આ જે સ્લીવ છે એના નીચે રૂલર મૂકશું. ઓકે, અને આપણે અહીંયા લાઈન બી ડ્રો કરી શકીએ છીએ ઇઝી, જેમ ફાવે એમ. અને અહીંયા મૂકીને આપણે મેજર કરશું સૌથી ઉપર જે સિલાઈ છે વહાં મૂકીને. આ આપણું અહીંયા સુધી 6.5 આવે છે. ઓકે, પ્લસ 1/2 ઇંચ આપણે પકડશું અહીંયા ઉપર સિલાઈ માટે. તો આપણા થર્ડ મેજરમેન્ટમાં 6.5 + 0.5 છે તો 7 થશે. આપણે ફોર્થ મેજરમેન્ટ જોઈએ. એમાં આપણે શોલ્ડરનો માપ લેશું. આપણે કુર્તો ટર્ન કરેલો છે. આ આપણા 11.5 થાય છે. જો આ સિલાઈથી આ સિલાઈ તક આપણા 11.5 થાય છે બરાબર. જો આપણે +1 પકડશું, બંને સાઈડ 1/2 ઇંચ સિલાઈના છોડશું. ઓકે, સો 11.5 + 1 પકડશું. તો આપણે 12.5 રાખશું. ફિફ્થ મેજરમેન્ટ જોઈએ આપણે. એમાં આપણે સ્લીવનું મેજરમેન્ટ લેશું. જો આપણી રેડીમાં 13 ઇંચ છે. ઓકે, +1 આપણે પકડશું, સો 14. તો આપણું ફિફ્થ મેજરમેન્ટ છે 13 + 1 14. આપણે નેક્સ્ટ મેજરમેન્ટ જોઈએ. હવે આપણું 6th મેજરમેન્ટ છે બરાબર. આપણે રૂલરને આમ મૂકશું. ચાહો તો આમ લાઈન બી ડ્રો કરી શકો છો ટેલરિંગ ચોકથી, અને પછી મેજર કરશું. જો આ આપનું 6 થઈ રહ્યું છે. ઓકે, આ રેડીમાં આપનું 6 છે. પ્લસ આપણે 1/2 ઇંચ છોડશું સિલાઈ માટે, અને यहाँ ફક્ત એક જ સાઈડ સિલાઈ આવશે બરાબર છે. તો આપણે ફક્ત 1/2 ઇંચ છોડશું. તો આપણું 6th મેજરમેન્ટ થાય છે 6 + 0.5 હાફ, તો 6.5 થાય છે. ફરીથી જોઈએ. આપણે यहाँ મૂકવું છે. આપને જે છે સ્લીવના નીચે એનો પોઈન્ટ પકડેલો છે અને રૂલર સ્ટ્રેટ મૂકેલી છે. આ 6 ઇંચ થાય છે.
આ 6 છે અને પ્લસ ખાલી यहाँ એક સાઈડથી આપણાને લેવાનું છે તો આપણે ખાલી હાફ ઇંચ છોડશું તો 6.5 થશે ટોટલ. અને આપણું 7th મેજરમેન્ટ આને આપણે આમ જ રાખશું. ઓકે, અને જો આ ઢોળ આવી રહ્યું છે 1.5, 1 અને અડધું. અહીંયા બી આપણે ફક્ત હાફ ઇંચ છોડશું સિલાઈ માટે. અહીંયા સિલાઈ આવશે એના વાસ્તે. સો આપણું 7th મેજરમેન્ટ થાય છે 1.5 પ્લસ 0.5 તો 2. ઓકે, સિલાઈ સાથે આપણે સિલાઈ સાથે કાઉન્ટ કરી રહ્યા છે. આપણું 8th મેજરમેન્ટ જોઈએ આપણે. અહીંયા આપણે લેશું આ જે છે ને આ આપણે લેશું. આ 4 ઇંચ આવે છે પ્લસ આપણે હાફ ઇંચ પકડશું સિલાઈ માટે કેમ કે આપણે એક જ સાઈડ સ્ટિચ કરવાના છે. ઓકે, જો 4 ઇંચ છે અને પ્લસ હાફ ઇંચ કેમ કે એક જ સાઈડથી સિલાઈ છે. સો આપણું ટોટલ મેજરમેન્ટ છે 4.5. 8th મેજરમેન્ટ છે આપણું 4 પ્લસ 0.5 સો 4.5. આપણે ये આ મેજરમેન્ટ લીધેલો તો આપણાને 14 આવેલા બરાબર અને આપણે +1 પકડેલો. હવે આપણે અહીંયાનું મેજરમેન્ટ લેશું. આ રાઉન્ડ અપ્રોક્સ 15.5 છે. ઓકે, 15.5 આવી રહ્યો છે. અહીંયા બી આપણે 1 ઇંચ છોડશું, હાફ ઇંચ અહીંયા માટે, હાફ ઇંચ અહીંયા માટે સિલાઈ માટે. સો આ 15.5 આવી રહ્યો છે. જો 15.5 પ્લસ 1 ઇંચ આપનો 9th મેજરમેન્ટ છે. ઓકે, 15.5 પ્લસ 1 તો 16.5 આપનું સિલાઈ સાથે મેજરમેન્ટ છે. અને જે ગલાનું છે મેજરમેન્ટ એ આપણે ડ્રાફ્ટ કરતા જોશું. અને આ જે ભાગ છે થોડો સ્લાન્ટ આવશે એ આપણે ડ્રાફ્ટિંગ ટાઈમ પર જોશું. હવે આપણે ડ્રાફ્ટિંગનો પહેલો પોઈન્ટ જોઈએ. ઓકે, પહેલા આપણે બધી માર્કિંગ્સ કરશું. સૌથી પહેલા આપણે જે લેન્થ લીધેલી પૂરી કુર્તાની એ લેન્થ લેશું. સો આપણે લેન્થ લીધેલી 24 પ્લસ 1 25 બરાબર. 25 પર આપણે માર્ક કરશું. આપની પહેલી માર્કિંગ છે. આપની સેકન્ડ આપણે માર્કિંગ જોશું. આપણે જે શોલ્ડર લીધેલું ને જો આજે શોલ્ડર 11.5 આવેલું બરાબર. +1 કરીને 12.5 થાય છે. 12.5 થાય છે. હવે આપણે આ હાફ પર લઈ રહ્યા છે તો આપણે 12.5 ડિવાઈડ બાય 2 કરશું. 12.5 ના ડિવાઈડ બાય 2 કરશું. ઓકે, તો 6.25 થાય છે. તો અહીંયા આપણે 6.25 પર માર્કિંગ કરશું. અને જે છે ને 6 અને 3 પ્લસ 6.25 આ આપની સેકન્ડ માર્કિંગ છે. સેકન્ડ પોઈન્ટ છે ડ્રાફ્ટ પર. થર્ડ માર્કિંગ આપણે જોશું. આપણે જે હમ રૂલર મૂકીને માર્કિંગ કરેલી અહીંયા 6.5 આવેલું બરાબર. અને આપણે એ જો અહીંયા 6.5 આવેલું અને આપણે એ પ્લસ હાફ ઇંચ પકડું છે. પ્લસ હાફ ઇંચ પકડું છે તો આપણા 7 થયા છે. તો એને આપણે હાથી નીચે લાવશું. 7 અહીંયાથી ઉતારશું. ઉપરથી 7 અહીંયા આપનું 7 છે. અને આ આપનું થર્ડ પોઈન્ટ છે. ઓકે, ફર્સ્ટ આપણે માર્કિંગ કરી, સેકન્ડ માર્કિંગ અને આ થર્ડ માર્કિંગ. આપણે એ આ મેજરમેન્ટ લીધેલું બરાબર.
આપનાને 14 આવેલું અને આપણે +1 મેજર કરવું છે, +1 સિલાઈ માટે લીધું છે તો 15. આનું પોઈન્ટ આપણે અહીંયા મૂકશું. આ જે 7 આપણે લીધું થર્ડ પોઈન્ટ, વહાંથી જ આપણે આપણો ફોર્થ પોઈન્ટ કનેક્ટ કરશું અને જે 15 થાય છે એના ડિવાઈડ બાય 2 કરશું, કેમ કે આપણે અહીંયા હાફ લઈ રહ્યા છે, ફોલ્ડ કરેલો છે. ને આપણે હાફ કરીએ તો 7.5. અહીંયા છે 7.5. આ આપનું ફોર્થ પોઈન્ટ છે. ઠીક છે. નેક્સ્ટ આપણે એ લાસ્ટ આપણે જોઈએ, જે લાસ્ટમાં આપણે આ મેજર લીધેલું કુર્તાનું, $15.5 પ્લસ આપણે 1 પકડેલું છે 16.5. તો આજે આપણે 25 ની માર્કિંગ કરી છે ને, આ લાઈનમાં આપણે આની માર્કિંગ કરશું. તો 16.5 ના અડધા કરશું તો 8.25 આવે છે, 8.25. તો આ લાઈનમાં આપણે 8.25 પર માર્કિંગ કરશું. આ આપનો 5th પોઈન્ટ છે. આપણે જે આપણે માર્કિંગ્સ કરી એ પોઈન્ટ્સને હવે આપણે જોઈન્ટ કરશું. પહેલા આપણે 3 અને 4 ને જોઈન્ટ કરશું અને લાઈન ડ્રો કરી લેશું. ઓકે. પછી આ જે સેકન્ડ પોઈન્ટ છે એને આપણે અહીંયા સુધી, આ લાઈનમાં જ્યાં સુધી આવશે વહાં સુધી લેશું, સ્ટ્રેટ લાઈન. ઓકે. પછી આ પોઈન્ટને આ પોઈન્ટથી આપણે અટેચ કરશું. અને આ જે આપણું ફર્સ્ટ માર્કિંગ હતું વાંસી આપણે અટેચ કરી લેશું, જોઈન કરી લેશું. જો આપણે પોઈન્ટ્સ મૂકા અને આપણે લાઇન્સ ડ્રો કરી લીધી છે. આપણે 5 પોઈન્ટ્સ જોઈ ચૂક્યા છે, બરાબર. હવે આપણે 6th પોઈન્ટ જોશું. એના માટે આજે આપણો શોલ્ડરનો ભાગ છે, જો આ શોલ્ડરના પોઈન્ટથી આ શોલ્ડરના પોઈન્ટ સુધી આપણે મેજર કરશું. જો 5.5 આવી રહ્યા છે, બરાબર. 5.5 આવી રહ્યા છે. ઓકે. તો હવે આપણે આના હાફ કરશું અને અહીંયા 6th પોઈન્ટ મૂકશું. $5.5 ના આપણે હાફ લેશું તો અરાઉન્ડ 3.75 આવે છે, 2.75 પોના તન. એની આપણે પોઈન્ટ અહીંયા મૂકશું. ઓકે. 2.75. આ આપનો 6th પોઈન્ટ છે ડ્રાફ્ટના ઉપર. અને આપણો 7th પોઈન્ટ છે, આજે આપણી 6.25 ની આપણે લાઈન કરેલી છે, બરાબર છે. એનાથી આપણે ½ ઇંચ નીચે ઉતરશું, હાફ. આપનો 7th પોઈન્ટ છે. ઓકે. અને આપણે આને અને આને અટેચ કરી લેશું, જોઈન્ટ કરી લેશું.
જો હવે આપણે 8th પોઈન્ટ માર્ક કરશું. અહીંયા આપણે 1 ઇંચ નીચે ઉતરશું. ઓકે, 1 ઇંચ. અને આ આપણું 8th પોઈન્ટ છે. આ આપણું ગળું છે. ઓકે, જે આપણે ડાયરેક્ટ ડ્રાફ્ટ પર કરવાનું. અને અહીંયા આપણે કર્વ લાઈન બનાવી નાખશું. જો ઠીક છે, આપનું ગળું છે. હવે આપણે સ્લીવના મેજરમેન્ટ બરાબર કરશું. એના માટે આપણે પહેલાં તો અહીંયાથી અહીંયા 1.5 ઇંચ માર્ક કરશું. બરાબર છે, 1.5. ઓકે, અને હવે અહીંયાથી અહીંયા તક આપણે 1/2 ઇંચ માર્ક કરશું. આ જ લાઈનમાં આપણે 1.5 માર્ક કરું. હવે અહીંયાથી અહીંયા 1/2 માર્ક કરશું, 1/2 ઇંચ. આ આપનું 1/2 ઇંચ છે. આપણે 8 પોઈન્ટ કરો, 9 પોઈન્ટ આપણે 1.5 માર્ક કરશું, 10th પોઈન્ટ આપણે 1/2 ઇંચ માર્ક કરશું. એના બાદ આપણે આ બે લાઈનને જોઈન્ટ કરી દઈશું. આ આપણે જે 1/2 ઇંચ માર્ક કરું ને એને આપણે આના સાથે અહીંયા જે આપણું છે ને એના સાથે આપણે અટેચ કરી દઈશું, જોઈન્ટ કરી દઈશું. સ્ટ્રેટ લાઈન, આ આપણે સ્ટ્રેટ લાઈન લાવશું. અને હવે અહીંયાથી આ જે 1/2 છે એને અહીંયાથી જોઈન્ટ કરશું. ઓકે, અને આ જે 1/2 છે એને આ જે પોઈન્ટ છે આપનું એનાથી કર્વ બનાવશું. ઓકે, સ્લાઇટ એકદમ કર્વ લેશું. અને અહીંયા બી આપણું કર્વ છે. ઠીક છે, આ આપણું ગળું છે જે આપણે ડાયરેક્ટ ડ્રાફ્ટના ઉપર કરવાના હતા. આ આપણે જે કુર્તાનો ડ્રાફ્ટ બનાવ્યો ને આ આપણો ફ્રન્ટનો ડ્રાફ્ટ તૈયાર થયો છે. ઠીક છે, આ ફ્રન્ટનો છે. આપણે એ પૂરા 10 પોઈન્ટ્સ अपना માર્ક કરી લીધા છે અને જોઈન્ટ કરી લીધા છે. બરાબર, હવે આપણે કટ કરતા જોશું. આપણે પહેલા આ કટ કરી લઈએ. ઓકે, હવે આપણે આ પૂરું કટ કરી લેશું. આ લાઈન જે છે એના હિસાબથી જ. ઓકે, अपने जो यहाँ લીલી લાઈન એને આપણે કટ કરશું. અહીંયા સુધી આપણે સ્ટ્રેટ લીધેલી, પોઈન્ટના હિસાબથી સ્લાન્ટ છે પણ આપણે આમ સ્ટ્રેટ લીધેલી અને પછી કર્વ લીધેલો. ઠીક છે, જો પછી આપણે જે यहाँ લીધેલું અને આ ફરીથી કર્વ.
જો આપનો ફ્રન્ટનો ડ્રાફ્ટ રેડી છે. આપણે એ ફોલ્ડ કરીને કરેલો. આપણે આગળની લેન્થ જોઈ બધી. હવે પાછળના લેન્થ આપણે કરશું ને એના વાસ્તે આપણે 24 તો પકડશું. 24 લેન્થ તો આપણે લીધી જ છે. અને આગળનો આપણે કુર્તો જોઈએ ને તો શોલ્ડર પાસે જો 1 ઇંચ પાછળનો આવે છે. ઓકે, તો આપણે શોલ્ડર સાથે આ જે 1 ઇંચ આવે છે એના હિસાબથી આપણે 24ના બદલે પૂરા કુર્તાની લેન્થ 25 પકડશું અને પ્લસ 1 ઇંચ આપણે પકડશું આના માટે, સિલાઈ માટે. તો ફ્રન્ટમાં આપણે એ હવે બેકમાં લેન્થમાં કુર્તાની આપણે લેશું 24 પ્લસ જે यहाँ 1 આવે છે એ અને પ્લસ 1 સિલાઈના. તો કુર્તાની આપણી ટોટલ લેન્થ સિલાઈ સાથે થશે 26. अपने फ्रंटનો ડ્રાફ્ટ કરો. હવે આપણે બેક સાઈડનો કુર્તાનો ડ્રાફ્ટ કરીએ. આ આપણે ફોલ્ડ કરેલું છે. જો આ આપની ફોલ્ડની સાઈડ છે. હવે આપણે જે બનાવ્યો છે ફ્રન્ટનો એને આના ઉપર મૂકશું અને બરાબર પૂરો આવે છે આને જ આપણે એની લાઇનિંગ્સ કરી લઈએ અને એને કટ કરી લઈશું. સેમ મેજરમેન્ટથી આપણને બધું સેમ જોવે છે. અને પહેલા આપણે એને આનાથી કટ કરી લઈશું, અરે ડ્રો કરી લઈશું. હરેક મેજરમેન્ટ આપણે સેમ ટુ સેમ ડ્રો કરી લીધા છે. આપણે આ ડ્રાફ્ટ મૂકીને ફ્રન્ટનો આના પર ડ્રો કરી લીધું બરાબર. હવે આપણે શું કરશું, એક વાત ધ્યાન રાખજો, આપણે ડ્રાફ્ટને બરાબર यहाँ નીચેથી મૂકેલો છે. ઓકે, ભલે આપણે પાછળનું વધારે લીધેલું છે લેકિન આપણે માપ અહીંયાથી જ લીધેલું છે. ઓકે, यहाँ નીચે જગા નથી છોડી, અહીંયાથી જ સ્ટાર્ટ કરવું છે. આપણે પહેલા આમ લાઈન ડ્રો કરશું, અહીંયાથી સ્ટ્રેટ આ જે પોઈન્ટ છે વાંથી સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું. ઓકે, ડાર્ક કરીએ અને પછી આ જે પોઈન્ટ છે એનાથી સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું. ઠીક છે. હવે આપણે એ બેકમાં ટોટલ સિલાઈ સાથે 26 નું મેજરમેન્ટ લીધું છે કુર્તાની સાઈઝનું બરાબર. તો આપણે અહીંયાથી જો 26 પર માર્કિંગ કરશું. ઓકે, 26. નેક્સ્ટ આપણે શું કરશું, આ આપણે 26 માર્ક કરવું જે કુર્તાની લેન્થ છે પાછળની, વહાંથી સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું. ઓકે, અને અહીંયાથી બી એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું. આ જે છે પોઈન્ટ વહાંથી એક અને જોઈન્ટ કરી લેશું સ્ટ્રેટ. ઓકે, હવે આ આપણે અહીંયા અટેચ કરી લેશું, જોઈન્ટ કરી લેશું અને અહીંયા 1 ઇંચ પર માર્ક કરશું. 1 ઇંચ અને આ પોઈન્ટને અને આને જોઈન્ટ કરી લેશું. જો
હવે આપણે અહીંયા જે કર્વ કરેલો ને એ કર્વ આપણે બહારની સાઈડ લેશું. જો અહીંયાથી જ પકડીએ અને એને આમ કર્વ કરી લેશું. ઠીક છે, આપનું ડ્રાફ્ટિંગનો પાર્ટ થઈ ગયો છે. આપણે આગળના પાર્ટમાં જે પાછળની ડ્રાફ્ટિંગ કરી છે અને કાકાથી કટ કરવાનું છે એ આપણે જોઈ લઈએ. આ જે લાઈન છે આ આપની બેકની લાઈન છે, આ આપણે કટ કરશું. આ આપની બેકની લાઈન છે. ઠીક છે, આ મેઇન આપનું બેકનો ડ્રો છે. પછી આ અને આ અને પછી આ પૂરી લાઈન. ઓકે, તો આપનો જે બેકનો ડ્રો છે એ આ છે. હવે આપણે આને કટ કરી લઈએ. પેલા કટ કરી લઈએ. આ આપનો બેકનો ડ્રો છે કુર્તાનો. અને કુર્તાની સ્લીવની ડ્રાફ્ટિંગ કરીએ. આ ભાગ ખુલ્લો છે અને આ ફોલ્ડ છે. આપણે એ સ્લીવનો મેજરમેન્ટ, ટોટલ મેજરમેન્ટ આપનો કેટલો હતો? 13 સ્લીવ છે બરાબર લેન્થ, અને +1 આપણે લીધેલા બે બાજુ હાફ ઇંચ સિલાઈના જશે તો આપણે પહેલા 14 ઇંચ પર માર્કિંગ કરીએ. આપણો ફર્સ્ટ પોઈન્ટ છે ડ્રાફ્ટ પર લંબાઈ, તો આ છે 14. ઠીક છે, આપણે આમ રૂલર મૂકેલી બરાબર, અને અહીંયા ઢોઢ આવેલો બરાબર, અને પ્લસ આપણે એ જો ઢોઢ છે અને પ્લસ આપણે એ હાફ કરેલા તો 2 થયેલા બરાબર. તો હવે આપણે 2 પોઈન્ટ નીચે આવશું. અને 2 પર માર્ક કરશું. આ આપનું સેકન્ડ પોઈન્ટ છે માર્કિંગનું, અને અહીંયા 2 છે. ઠીક છે, એના બાદ આપણે એ આ જે માર્કિંગ છે પોલાઈ સ્લીવની અહીંયાથી એનું 6 આવેલું બરાબર, 6. જો આ મેજરમેન્ટ, અને આપણે એ +0.5 એડ કરેલા તો 6.5. એની માર્કિંગ આપણે यहाँ કરશું. આપણે ફર્સ્ટ કરું 14, પછી 2 સેકન્ડ. હવે થર્ડ માર્કિંગ છે આપની 6.5 પર. અહીંયા બી 6.5 માર્ક કરશું આપના થર્ડ પોઈન્ટને, અને અહીંયા બી 6.5 પર.
ઓકે, અને અહીંયા આપણે આખું બ્લોક બનાવી લેશું. અને હવે આપણે જે સ્લીવની પહોળાઈ લીધેલી એ હતું આપણું 4 બરાબર, અને આપણે એ પ્લસ ½ ઇંચ પકડેલું સિલાઈ માટે. જો 4 છે અને પ્લસ ½ ઇંચ સિલાઈ માટે, તો 4.5. તો અહીંયા આપણે 4.5 પકડશું. 4th પોઈન્ટ છે આપણો 4.5. .5 અને આ આપનું 4th પોઈન્ટ છે. અને આ લાઈન આને અને આને આપણે જોઈન કરી દેશું. નેક્સ્ટ આપણે શું કરશું, અહીંયા 1 ઇંચની 2 માર્કિંગ કરશું. તો એક અહીંયા અને એક અહીંયા 2 ઇંચ છે અને 1 ઇંચ લેશું. અને અહીંયા બી 1 ઇંચની 2 માર્કિંગ કરશું. એક અહીંયા અને એક અહીંયા. આ બંને 1 છે. 1 1 1 અને આ 1. ઠીક છે. અને હવે આપણે 2 લાઇન્સ ડ્રો કરશું. આને આ પોઈન્ટને અને આ પોઈન્ટને મિલાવશું. અને બીજા 2 પોઈન્ટને. હવે આપણે થોડું સ્લાઇટ કર્વ કરી નાખશું. આમ એકદમ સ્લાઇટ. આને આમ કરવું છે ને આને આમ કરશું. જસ્ટ સ્લાઇટ કર્વ કરી નાખશું. આ ડાયરેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કેવી રીતે લીધેલું છે. હવે આપણે જોઈએ કે આપણે સ્લીવને કટ કેવી રીતે કરશું. ઓકે, જો આ જે છે એ આપણે આ ડાયરેક્શનમાં કટ કરશું. આ આપણે આમ કટ કરશું અને આ પૂરી લાઈન. આમ આપણે સ્લીવને કટ કરશું. જો હવે આપણે સ્લીવને ખોલી નાખશું. ઓકે, હવે આપણે આ જે છે જો હવે આટલો ભાગ આ લાઈનથી આપણે કટ કરી નાખશું. સિંગલ રાખીને, ફક્ત સિંગલ રાખીને. જો આમ
આપનો સ્લીવનો ડ્રાફ્ટ રેડી છે. આપણે પોકેટનું મેજરમેન્ટ જોઈએ. આપણે આ ઉલટો કરેલો છે કુર્તાને. અહીંયા 8 ઇંચ આવે છે. ઓકે, 8 ઇંચ. અને અહીંયા આમ કરીએ તો 4 ઇંચ આવે છે. તો આપણે જે પોકેટ છે એની લંબાઈ 8 + 4 12 લેશું. અને ½ ઇંચ સિલાઈમાં, તો 12.5 આપણે ખિસ્સાની લંબાઈ લેશું. આપણે પહોળાઈ જોઈએ વિથ, જો આ 5 ઇંચ થાય છે, 5 ઇંચ. ઓકે, અને +1 ઇંચ લેશું આપણે સ્ટિચિંગ માટે. હાફ અહીંયા, તો 6. ટોટલ આપણે 6 લેશું સિલાઈ સાથે. આપણે પોકેટની ડ્રાફ્ટિંગ જોઈએ. આ આપણે ફોલ્ડ કરેલું છે. ઓકે, ને ફોલ્ડના ભાગ પર જ આપણે વર્ક કરશું. પહેલા આપણી લંબાઈ લીધેલી છે, આપણું 8 + 4 + 0.5 હતું, બરાબર. તો આપણે 12.5 12.5 ની માર્કિંગ કરશું. 12.5 આપની લંબાઈ છે, પૂરી લેન્થ છે ખિસ્સાની. ઓકે, સો 12.5. અને પછી આપની જે વિડ્થ છે એ 6 છે, બરાબર. 5 + 1 6. તો આપણે આ ફોલ્ડ કરેલું છે ને આપણે ફોલ્ડ પર કરી રહ્યા છે, તો આપણે એને ડિવાઈડ બાય 2 કરશું, તો 3 લેશું. 6.5 2 3. જો, અને 3C અહીંયા એક લાઈન ડ્રો કરશું. અને આને બી 3 ની માર્કિંગ કરશું. ઓકે, અને જોઈન્ટ કરી લેશું. જો, આ 12.5 છે લેન્થ આની, અને આ 3. ઓકે, આપનું અહીંયા ટ્રાયેંગલ છે, બરાબર. જો, આપણે અહીંયા રૂલર મૂકશું આ પોઈન્ટથી આ પોઈન્ટ પર. ઠીક છે. અને આપણે મેજર કરીએ કે આ કેટલું થાય છે. આ 1 ઇંચ થઈ રહ્યું છે. જો, ઠીક છે. આ ટ્રાયેંગલની પોઈન્ટ સુધી 1 ઇંચ થાય છે, પ્લસ હાફ સિલાઈ માટે, તો 1.5 ઇંચ. હવે આ 1.5 ઇંચ આપણે અહીંયા નીચે ઉતરશું આપણા પોકેટના ડ્રાફ્ટ પર. જો, 1.5 ઇંચ. ઠીક છે. અને અહીંયા આપણે લાઈન ડ્રો કરી દઈશું. આ પોઈન્ટને અહીંયાથી જોઈન્ટ કરી દઈશું. અને હવે આપણે આમ અને આમ કટ કરી લેશું, તો આપણું પોકેટનું ડ્રાફ્ટ છે. आपने पूરું લંબાઈમાં કાપી લીધું છે, બરાબર. હવે આપણું જે મેઇન ખિસ્સું છે એ 4 ઇંચ અંદરથી ફોલ્ડ થશે. તો આમ આપણું ખિસ્સું આવશે. આપણે મેજરમેન્ટ લઈ લીધું, આપણે ડ્રાફ્ટ્સ બનાવી લીધા છે. હવે આપણે પેપર કપડા પર મૂકશું ડ્રાફ્ટ્સ, અને એને કટ કરતા જોશું. 24 નંબરના સેટ માટે કુર્તા સાયાના, 24 નંબરના કુર્તા સાયાના સેટ માટે 4 મીટર કપડું લીધેલું છે 36 ના પનાનું. આપનું કપડું છે, બરાબર. આપણે આને એક સાઈડથી ફોલ્ડ કરીએ પહેલા.
અને એકને આપણે આ મૂકી દઈશું. આ જો આ ખુલ્લો ભાગ છે અને આ ફોલ્ડ છે. ઓકે, જેટલાની જરૂરત હોય આપણે એટલું જ લેશું, એટલું જ ફોલ્ડ કરશું. બીજી સાઈડ સીવી લેશું. આ 36 નો પનો છે અને બચ્ચાના કપડા છે તો એટલું છે વિથ એની આ પહોળાઈ કે આપણે બે એક સાથે કરી શકીએ છીએ. અહીંયા થોડું આ રાખશું. ઓકે, આપણા બે મેઇન ડ્રાફ્ટ કુર્તાના ફ્રન્ટ અને બેકના આવી ગયા છે. આપણે આને પિનઅપ કરી લેશું અને પછી આપણે એને આમ જ કટ કરી લેશું. જે મૂકવું છે એમ જ આપણે એને કટ કરી લેશું. आपने ये फ्रंट અને બેક કટ કરી દીધું છે કપડા પર. હવે આપણે સ્લીવ્સ જોઈએ. હવે આપણને બે સ્લીવ કટ કરવાની છે અને ખીસું. આ મેં હાફ ફોલ્ડ કરેલું છે. આ સાઈડ ફોલ્ડ છે. ઓકે, અને આ સાઈડ ઓપન છે. જો સ્લીવ આપણને બે જોશે. જો આમ આપણે મૂકીને સ્લીવ કટ કરી લેશું. ડબલ આવશે. જો પૂરી ને પૂરી ડબલ આવશે. આપણને બે સ્લીવ કટ કરવાની છે. અને આ પોકેટ, આ ડબલ ફોલ્ડ છે. અહીંયા ફોલ્ડ છે કપડા પર અને આપણે અહીંયા મૂકીને ખીસું બી કટ કરી લેશું. અને આ બી બે સ્લીવ કટ કરી લેશું. સ્લીવમાં એક સ્લીવ રાઈટ હેન્ડ સાઈડની હોય છે ને એક લેફ્ટ હેન્ડ સાઈડની. તો એ પહેલાથી જ આપણને માર્કિંગ કરી લેવાની. આપણે અહીંયા ખીસું કટ કરી લીધું છે. જો ડબલ પર રાખીને આપણે કટ કરેલું આપનું ખીસું રેડી છે. ઓકે, અને આપણી આ બે સ્લીવ રેડી છે. આ બે સ્લીવ છે, એક લેફ્ટની છે એક રાઈટની છે. એ ખાસ ધ્યાન રાખજો કેમ કે લેફ્ટની રાઈટમાં નહીં લાગે અને રાઈટની લેફ્ટમાં નહીં લાગે. એટલે અહીંયા બરાબર ધ્યાન રાખવાની જરૂરત છે. આ જે કોલરની પટ્ટી છે જે આપણે કોલર બનાવીએ છીએ એમાં આપણે કેનવાસ યુઝ કરીએ છીએ. ઓકે, આ કેનવાસ છે. એનો મેઝરમેન્ટ આપણે કેવી રીતે લેશું? આ કોલર છે પૂરું. જો 12.5 થાય છે. 12.5 માં આપણે +1 તો 13.5 પકડશું ટોટલ લેન્થ. અને આની જે વિડ્થ છે એ 1.5 માં થોડી કમ છે તો એ હિસાબથી આપણે આ લેશું પટ્ટી. 1.5 માં એક या બે આપણે થોડું કમ લેશું. આપણે જે કોલરનું ડ્રાફ્ટ છે એ ડાયરેક્ટ આપણા કેનવાસ પર જ બનાવશું. આપણે લંબાઈ લીધી કોલરની તો 12.5 પ્લસ આપણે 1 પકડા છે બરાબર. તો 13.5 થાય છે. 13.5 ને ડિવાઈડ બાય 2 કરશું. એના અડધા કરશું, એના હાફ. આ જો આપણે ડબલ મૂકેલું છે. આ આપનું ફોલ્ડ છે. આપણે ડાયરેક્ટ કેનવાસ પર જ કરી રહ્યા છે. 13.5 ને આપણે 2 પાર્ટ્સ કરીએ, ડિવાઈડ બાય 2 કરીએ તો 6.75 સમથિંગ થાય છે. તો આપણે એની માર્કિંગ કરીએ અને આપણે એ જે વિડ્થ લીધી એ 1.5 માં થોડું કમ છે તો એના હિસાબથી આપણે यहाँ भी એક બે આ કમ લેશું, ડોટ્સ પોઈન્ટ્સ કમ લેશું.
જો આ જે કોલર છે એમાં જો થોડું કર્વ છે બરાબર, બે સાઈડ થી, તો આપણે જે ડ્રાફ્ટ બનાવશું એમાં બી આપણે એમ જ કરશું, અહીંયાથી થોડું કર્વ કરી નાખશું. ઓકે, અને હવે આપણે કટ કરશું. જો આપનું કોલરની અસ્તરની પટ્ટી છે કેનવાસની. ને સ્ટિચિંગ સ્ટાર્ટ કરીએ તો આપણે સૌથી પહેલા આપના કુર્તા પર બટન પટ્ટી લગાવતા જોશું. આ આપણે જે કુર્તાનું પીસ છે આપનું, આપણે આગળનો જે કરેલું કટ એ છે કુર્તાનો આગળનો ભાગ છે. આપણે ઓલવેઝ મટીરિયલ પર પહેલા શું કરશું કે ઊંડી અને સીધી સાઈડની માર્કિંગ કરી નાખશું. આ આપની ઊંડી સાઈડ છે, ઠીક છે? તો આપણને ખબર પડે કે સીધી સાઈડ કઈ છે અને ઊંડી સાઈડ કઈ છે. હવે આપણે આને આમ મૂકેલું છે, આપણે આને ફોલ્ડ કરશું. આ જે ઉપર સાઈડ આવશે આ સીધી ભાગ છે, આ સીધો ભાગ છે. આપણે સૌથી પહેલા સેન્ટર લેશું. આપણને સેન્ટર જોવે છે અને यहाँ આપણે માર્ક કરશું. ઠીક છે? હવે આ કુર્તો છે, આપણે એની સેન્ટર માર્ક કરી લીધું છે બરાબર. હવે હાફ સી હાફ, ઓકે, એટલું ડિસ્ટન્સ છોડીને આપણે જો લેફ્ટ હેન્ડ સાઈડ પર મેં આમ મૂકેલો છે તાકે ખબર પડે આ સીધો કુર્તો છે, આ રાઈટ હેન્ડ સાઈડ છે અને આ લેફ્ટ હેન્ડ સાઈડ છે. ઓકે, રાઈટ હેન્ડ સાઈડ અને આ લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, અને આપણે આ મૂકું, સેન્ટર લીધું આપણે એ બરાબર, અને એનાથી હા હાફ સી બી હાફ એટલે કે પા ભાગ જેટલું ડિસ્ટન્સ રાખીને આપણે અહીંયા 6.5 ઇંચની લાઈન ડ્રો કરશું. આ સેન્ટર છે અને એના બાજુમાં 6.5. ઓકે, અને અહીંયા થોડું આમ અને આમ રાખશું. ઓકે, અને આને આપણે આટલું આમ કટ કરી દઈશું. આપણે આ પેપર પર જોઈએ તો આપણને બરાબર સમજમાં આવશે. આ આપનું કપડું છે સપોઝ. ઓકે, સેન્ટર લઈએ આપણે બરાબર છે, ટર્ન કરી દઈએ. સેન્ટર લઈએ આપણે. ઓકે, આ આપનું સેન્ટર છે બરાબર. આપણે જે સેન્ટર પકડ્યું છે એ સેન્ટર છે. આપના સીધા કુર્તાનું આ રાઈટ હેન્ડ સાઈડ છે અને આ લેફ્ટ હેન્ડ સાઈડ છે. આપણે સેન્ટર લીધું બરાબર પીસનું, જો આ રાઈટ અને આ લેફ્ટ, અને આપણે સેન્ટર લીધું એના બાજુમાં પા ભાગ જેટલું મીન્સ કે હાફનું બી હાફ ડિસ્ટન્સ પર 6.5 ઇંચની આપણે લાઈન ડ્રો કરશું આમ, અને અહીંયાથી થોડું આમ અને આમ જશું. ઓકે, અને આ લાઈનને આપણે આમ કટ કરી લેશું બટન પટ્ટી માટે. આ વિષયને કટ કરશું તો આપણી બટન પટ્ટી બરાબર બેસી જશે એના માટે. ઓકે, આ રાઈટ હેન્ડ સાઈડ જે સીધો કુર્તો છે એની રાઈટ હેન્ડ સાઈડ આ છે ને આ લેફ્ટ હેન્ડ સાઈડ છે, ને આપણાને આ સેન્ટરથી લેફ્ટ હેન્ડ સાઈડ પર જવાનું છે, એ ખાસ ધ્યાન રાખજો. અને આ ટ્રાયંગલ જેવું આપણે બનાવ્યું છે એ બી આપણાને કટ કરવાનું છે. ઓકે, બે સાઈડ. આપણે આ પટ્ટી જે મેં કીધું ને 6.5 એ કટ કરી લીધી છે. જો ટ્રાયંગલ બી આપણે કટ કરેલું છે. ઓકે, આમ આપણે કટ કરી લેશું. નેક્સ્ટ આપણે શું કરશું, આ પટ્ટી છે
2.5/8 ઓકે 2.5/8 આપણે આ પટ્ટી કટ કરેલી છે અને આ ઉલટો ભાગ છે. ઓકે, ઉલટો ભાગ આપણે એ ઉપર મૂકેલો છે. આ કુર્તાની સીધો ભાગ છે, કેમ કે ગલાપટ્ટી આપણને કરવાની છે એ આપણે સીધા ભાગમાં કરી રહ્યા છે. ઓકે, અને આ પટ્ટી આપણે એ હમણાં આના ઉપર ઉલટી મૂકેલી છે. ફર્સ્ટ સ્ટેપ માટે ઉલટી છે, કપડું ઉલટું મૂકેલું છે. અને રાઈટ હેન્ડ સાઈડ પર જો આમ સીધો કુર્તો ને એના રાઈટ હેન્ડ સાઈડ પર આપણે પટ્ટી મૂકી રહ્યા છે, ઉલટી પટ્ટી. ઓકે, અને આપણે આને સૌથી પહેલા થોડું આ સ્ટિચ કરી લેશું બરાબર કિનારી મિલાવીને. જો આપણે આને સ્ટિચ કરી લીધી છે. ઓકે, આપણે એ આ સ્ટિચ કરી લીધું બરાબર, ફાગ ભરી લીધી. હવે આ જે ભાગ છે એને આપણે લેશું અને આ જે આપણો ઉલટો ભાગ છે અંદરનું, આ જે આમ સીધું છે અને આમ થોડું ટર્ન કરશું અને આને આમ થોડું ફોલ્ડ કરીને આના ઉપર સીવી લેશું. જે સ્ટિચ છે ને એના આ અંદર ચાલુ જશે અને આમ આપની પટ્ટી આવી જશે. ઓકે, આમ આપની પટ્ટી આવી જશે અને આ જે ભાગ છે ને એ અહીંયા જે આપણે ટ્રાયેંગલ લીધેલું છે ને એના નીચેથી અંદર ચાલી જશે. તો આમ આપની પટ્ટી આવશે. ઓકે, આપણે આ પટ્ટી સીવી લીધી છે. ઓકે, અને આ જે ભાગ છે એ આપણે અંદર નાખી દેશું. આપણે જે ટ્રાયેંગલ જેમ કટ કરેલું એના વજહથી આ બરાબર અંદર ચાલી જશે અને જરા બી પ્રોબ્લેમ નહીં આવે. અને હવે આપણે જોઈએ કે આ સાઈડની પટ્ટી કેવી રીતે આપણે લગાવશું. હવે આપણે આ પટ્ટી બનાવતા જોઈએ. ઓકે, એના માટે આપણને જોશે કેનવાસ જોશે અને કપડું જોશે. કપડામાં આપણે એ 1 ઇંચથી 1 ઇંચ જે 1.1 ઇંચમાં એક વધારે લીધેલું છે પોઈન્ટ, તો 1.1 પકડીએ અને આ 10 ઇંચ લીધેલું છે. ઓકે, અને આ કપડામાં 3.5 ઇંચ છે, જો 3.5 અને 10 લીધેલું છે બાય 10. તો આપણને આટલું કપડું જોશે એ પટ્ટી બનાવવાને, કેનવાસ અને કપડું. આપણે સૌથી પહેલા શું કરશું, આ આપણે કપડું ઊંડું મૂકેલું છે. ઓકે, આ સીધો ભાગ છે અને આ ઊંડો ભાગ છે, આ રોંગ સાઈડ છે કપડાની. એના ઉપર કેનવાસને આમ ઉપર મૂકશું, કોઈ બી સાઈડ લઈ શકે છે. આમ થોડું ઉપર મૂકશું અને અહીંયા પૂરું મશીન લઈ લેશું. ઓકે, પૂરું મશીન ફરાવી દેશું. જો આમ આવશે. ઓકે, આમ બહાર રહેશે કેનવાસ. આપણે આ અહીંયા સીવી લીધું છે. ઓકે, સ્ટિચ કરી લીધું છે. હવે એના બાદ આપણે એને એકવાર ટર્ન કરશું. ઓકે, આ એકદમ સ્ટીફ રહેવું જોઈએ, તો જરા બી વચમાં ગેપ ના રહેવો જોઈએ. અને આને હજી એકવાર કરશું, 2 ટાઈમ્સ આપણે ટર્ન કરશું. બરાબર છે? જો આ છે, આપણે આ સીવી લીધું છે અને આ બહાર છે. અને આને 1 ટાઈમ અને 2 ટાઈમ. આ એકદમ સ્ટીફ રહેવું જોઈએ. ઓકે, એકદમ સ્ટીફ રહેવું જોઈએ. આમ કરીને અહીંયા આપણે ફાગ ભરી લેશું.
ઓકે, ઉપરના ભાગમાં મોટા મોટા સ્ટીચીસ લઈને ફાગ ભરી લેશું. આપણે આના પર ફાગ ભરી લીધી છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ શું કરશું, આને આમ રાખશું. ઓકે, જો આ જે ભાગ છે એ ઉપર છે, આ પ્લેન ભાગ નથી આખો સ્મૂથ. આ ભાગ જ્યાં કપડું બહાર દેખાય છે એ ભાગ આપણે લઈ રહ્યા છે. અને જે આ ભાગ છે, ઓકે, એના પર આપણે જસ્ટ આમ મૂકશું. આ બે પોઈન્ટ્સને મૂકીને અહીંયા સુધી લેશું અને અટેચ અહીંયા આપણે એક મશીનની લાઈન ફેરવી દેશું. આટલું સીવી લેશું. આ લાઈન અહીંયા આપણે સીવી લેશું. ઓકે, પહેલાં આપણે એટલું કરીએ. ફરીથી જોઈએ. જો આ છે, અહીંયા સુધી આપણે લાવશું પટ્ટીને. ઠીક છે. અને આ જે આપણો ભાગ ખુલ્લો છે ને એ સાઈડનો ભાગ આપણે ઉપર સીધો મૂકશું. અને આ જે ભાગ છે અને આ ભાગ છે આ સાઈડનો, એને અને આને આપણે જોઈન કરીને સીવી લેશું, સ્ટિચ કરી લેશું મશીનમાં. જો ફક્ત આ ભાગ. ઓકે, જો આપણે આ બે ભાગ, આ બે પાર્ટ્સ જોઈન કરી લીધા છે. બરાબર. હવે નેક્સ્ટ શું કરશું, આને છે ને આમ મૂકશું ને આલો ભાગ છે ને ધીસ આ વાલો એને આમ નીચે લઈ લેશું. ઓકે, અને અહીંયા આપણે મશીન ફરાવી લેશું. અહીંયા સિર્ફ અહીંયા સુધી, यहाँ तक. જો આ જે આપણી પટ્ટી છે ને જે આપણે ટ્રાયંગલ લીધેલું, ફક્ત વહાં તક જ આપણે લેશું, મશીન ફરાવશું. આના ઉપર મૂકીને પૂરું બરાબર અહીંયા એક ફરાવી દેશું મશીન. હજી એક વાર આપણે જોઈએ. જો આપણે આ આપણે સીવી લીધું છે. બરાબર, આપણે આ પૂરું સ્ટિચ કરી લીધું છે. ઓકે, હવે આ ભાગ અટેચ થઈ ગયો છે. પછી જસ્ટ એને આપણે આમ મૂકશું. આ કપડું છે ને એના નીચે જ આવવું જોઈએ. જો આ જે છે ને એના નીચે જ આવવું જોઈએ, અંદર ચાલુ જવું જોઈએ. અને અહીંયા આપણે એક મશીનની લાઈન ફરાવી લેશું. આપની આ બટન પટ્ટી લગાઈ ગઈ છે, અટેચ થઈ ગઈ છે. બરાબર, આપણે આખી સીવી લીધી છે, સ્ટિચ કરી લીધી છે. ઓકે, હવે આપણે આમાં જોશું રેડીમાં આ કોલરના નીચેથી અહીંયા સુધી કેટલું થાય છે. તો આ 8 ઇંચ થઈ રહ્યું છે. ઓકે, 8. હવે આપણે 8.5 અહીંયા માર્ક કરશું. આ જે લાઈન છે આપની આના પર 8.5 માર્ક કરશું. જે ગલું છે વહાંથી કાઉન્ટ કરીને. જે ગલું છે ને જો વહાંથી 8.5 માર્ક કરશું. ઓકે, અને એના પહેલા આપણે શું કરશું, આ જે આપણો ભાગ છે ને આ છૂટો એને આમ અંદર લઈ લેશું અને એને સીવી લેશું. આ ભાગ આપણે છૂટો સીવશું. ઓકે, પહેલા આપણને આ છૂટું રાખીને સીવવાનું છે, લૂઝ રાખીને સીવવાનું છે, અટેચ નથી કરવાનું. જો આપણે એ આ સ્ટિચ કરી લીધું છે અને 8.5 જે આપણે કાઉન્ટ રાખેલું કે 8.5 માર્કિંગ કરેલી એટલું રાખીને આપણે એ એક્સ્ટ્રા જે હતું એ કટ કરી લીધું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ શું કરશું, આને આમ કરશું અને આમ અહીંયા મશીન લઈ લેશું. આ છૂટું રાખીને બસ અહીંયા આપણે આમ મશીન ફેરવી દેશું. ઓકે, આ છૂટું રાખીને. ઓકે, જો આપણે આમ સીવી લીધું છે, સ્ટિચ કરી લીધું છે. બરાબર, હવે આપણે આને ખોલશું. જો આમ ટ્રાયંગલના જેમ ખુલશે. ઓકે, હવે આપણે આ ટ્રાયંગલના જેમ આપણે આમ બરાબર અહીંયા પિન લગાવીને રાખશું કે ઉપર નીચે ના થઈ જાય. અને આ છે. ઓકે, અને જે આપણો નીચેનો ભાગ છે ત્યાં બી જો કપડું છૂટું છે આને બી આપણે બરાબર રાખશું. અને આને સાથે એવી રીતે મશીન કરશું, સ્ટિચ કરશું કે બંને સાથે એક સાથે જ સ્ટિચ થઈ જાય. ઓકે, આપણે સ્ટાર્ટ કરશું અહીંયાથી. બરાબર અહીંયા ચૂન ના પડવી જોઈએ. અહીંયાથી પૂરું લેશું આમ
અહીંયા લેશું અને ખાલી આ ઉપરના ભાગમાં ઓકે અહીંયા આપણે પૂરું મશીન ફરાવી દેશું. એવી રીતે લેવાનું છે કે આને બી નીચેના કપડાને બી સાથે આપણને જોઈન્ટ કરવાનું છે. જે આપણે નીચે જે બહાર નીકાળેલું ને ટ્રાયેંગલમાંથી એ બી સાથે અટેચ થશે. એક વાત ખાસ ખ્યાલ રાખજો, ફક્ત આ ઉપર જ સીવવાનું છે, ખાલી આ નીચેનું નથી સીવવાનું ઓકે. ખાલી આ જે છે આપણે આ અહીંયાથી જે કરશું આ ટ્રાયેંગલ પર અને यहाँ સુધી જ્યાં સુધી આપણે यहाँ સુધી લીધેલું ને પટ્ટી वहाँ સુધી આપણે કુર્તા સાથે અટેચ કરશું. આમ કુર્તા સાથે અટેચ કરશું ઓકે પૂરું. ને પાછળનો આ વાળો ભાગ બી સાથે અટેચ કરશું, મશીન સાથે ફરાવશું ઓકે. અને અહીંયા સુધી આવી જાય, અહીંયા સુધી જો અહીંયા જે છે ને પોઈન્ટ જ્યાંથી આપણે ટ્રાયેંગલ લીધેલું કટ કરેલું વहाँ સુધી આપણે કપડાના ઉપર કુર્તાના ઉપર જ અટેચ કરશું. અને એના બાદ આપણે ફક્ત અહીંયા આના ઉપર સિલાઈ લેશું, ફક્ત આના ઉપર સિલાઈ લેશું. આ પીસ અલગ રહેશે ઓકે. જો આપણે આને અહીંયાથી જોઈન્ટ કરી નાખવું છે અને આના પર સિલાઈ લઈ લીધી છે. પછી આખું ટ્રાયેંગલ અને અહીંયા સુધી ઓકે. ને પછી આપણે આમ એક સિલાઈ લઈ લીધી છે ઓકે. જ્યાં આપણું સ્ટાર્ટ છે ને વहाँ આપણે આમ એક મશીન ફરાવી દઈશું અને પછી ઉપર પૂરું ખાલી આમાં મશીન ફરાયું છે ઓકે. આપણે આ પટ્ટી કરી લીધી છે. હવે આપણે નેક્સ્ટ શું કરશું, શોલ્ડર અટેચ કરશું ઓકે. હવે આપણે આ સીધું રાખેલું છે, આપણો કુર્તો સીધો છે ઓકે. એના ઉપર આપણે બીજો પાર્ટ મૂકશું, પાછળનો જે આપણે ડ્રો બનાવેલું છે, કપડું કટ કરેલું છે એ મૂકશું. આ ઊંડું ભાગ ઉપર છે ઓકે. આ સીધો ભાગ છે, આ સીધો ભાગ છે ઓકે. અને હવે આપણે શું કરશું, આ શોલ્ડર છે ને જો આને આમ પોઈન્ટ મિલાવશું, આ સી આ અને પછી આમ અને અહીંયાથી અહીંયા જો આમ અટેચ કરશું જો ઓકે. આપણે આમ ટર્ન કરીને જોઈએ તો સમજ પડશે જો ઓકે. આમ છે ને આમ આપણે સ્ટિચ કરી લેશું ઓકે. પહેલાં ½ ઇંચ નીચે, ½ ઇંચ છોડીને સ્ટિચ મારશું અહીંયાથી અહીંયા તક, જેટલું આ ઉપરનું શોલ્ડર છે ને બસ અહીંયા સુધી અને આ અહીંયા સુધી. આપણે કપડું બરાબર અહીંયાથી પકડશું, એન્ડ પરથી બરાબર પકડશું અને સ્ટિચ કરશું. પહેલાં ½ ઇંચ રાખીને સ્ટિચ કરશું અને એના બાદ એના ઉપર આપણે સિલાઈ કરશું ઓકે બે બાજુ, તાકી આપણા જે કપડું છે એના થ્રેડ્સ ના નીકળે ઓકે. જો આપણે આ સ્ટિચ કરી લીધું છે ઓકે. બે સ્ટિચ મારા છે, પહેલા ½ ઇંચ પર ને પછી એના ઉપર બે બાજુ બે સ્ટિચ લીધેલા છે. હવે આપણે સીધું કરીએ. જો આપનું સીધું થયું ઠીક છે. હવે આપણે જ્યારે પાછળનો મેઝરમેન્ટ લઈને ડ્રાફ્ટ બનાવેલો ત્યારે આપણે એ એક ઇંચ આપણે એ કપડું પાછળના ભાગમાં વધારે લીધેલું બરાબર. એ હવે આપણને હવે સમજમાં આવશે કે આપણે શું કામ આગળ લીધેલું. આ જો આ ઉપર નીચે છે બરાબર. જો આ જે આગળ આવે છે ને પાછળના ભાગનું એ આના માટે છે. હવે આપણે આને આમ ખેંચશું તો બરાબર આપણો કુર્તો આવી જશે જો ઓકે. આમ આવશે એટલે પાછળના ભાગનું થોડું આમ આગળ આવશે જેમાં કુર્તામાં છે જો છે ને. આપણે કોલર કરતા જોઈએ. આ આપણે એ 14/5 નું કપડું છે ઓકે. 14/5
આ 5 ઇંચ છે અને લંબાઈ 14 લીધેલી છે અને આ કપડું આપણે એ ઉલટું મૂકેલું છે. ઓકે, હવે આ પટ્ટી છે આપણી, એમાં જે સ્ટ્રેટ લાઈન છે એમાં આપણે અહીંયા ખાલી થોડું મૂકશું. ઓકે, કિનારી પર. અને यहाँ આપણે પૂરામાં એક મશીન લઈ લેશું, સ્ટીચ લઈ લેશું. આપણે यहाँ સીવી લીધું છે. ઓકે, હવે આપણે શું કરશું, હજી એકવાર આને આમ ટર્ન કરશું અને અહીંયા ટાઈટ પકડીને ઓકે બરાબર પિનઅપ કરી લેશું. અહીંયા ઓકે, પછી આપણે બરાબર આને આમ ટર્ન કરશું. જો ઓકે, જો અને અહીંયા આમ અને અહીંયા આમ બરાબર સીવી લેશું. આ જે શેપમાં છે એ બરાબર એ શેપમાં લેશું. ઓકે, આ લાઈન નહીં સીવી, આ ખુલ્લી રાખશું. ફક્ત અહીંયા જેમ આમ શેપ આવે છે એમાં અને આ અહીંયા આને સીવી લેશું. આપણે અહીંયા સીવી લીધું છે બે સાઈડથી. ઓકે, હવે આપણે થોડું કટ કરી નાખીએ. આ જે ઉપર જે વ્હાઈટ આપણું કપડું છે, આ વ્હાઈટ ભાગના ઉપર ખાલી આપણે એ કટ કરી નાખીએ. એમાં બી આપણને શેપમાં ધ્યાન રાખવાનું કે બરાબર આપણે શેપમાં રાખીને કટ કરીએ. અહીંયાથી બી આપણે કટ કરી લેશું સેમ વે. આપણું વ્હાઈટ જે છે કેનવાસ એ જરા બી કટ ના થવું જોઈએ. જો હવે આપણે આ પિન્સ નિકાલી લઈએ અને એને સીધું કરી લઈએ. જો હવે આપણે અહીંયા હાફ ઇંચ રાખશું. જો હાફ ઇંચ જેટલું રાખશું અને બાકીનું એક્સ્ટ્રા કપડું આપણે ફૂલ લાઈનમાં કટ કરી નાખશું. ઓકે, હવે આપણે કોલર અટેચ કરશું. તો આપણે શું કરશું, પહેલા આનું સેન્ટર લઈ લેશું અને આમ પકડશું અને આમ. ઓકે, તો અહીંયાનું સેન્ટર લઈ લેશું. ઓકે, અને આપણું જે કોલર છે એનું સેન્ટર લઈ લેશું. ઓકે, અને હવે આને આમ મૂકશું આમ, અને આ જે પૂરી લાઈન છે આ સેન્ટરથી સેન્ટરને મિલાવશું અને આ પૂરી લાઈનને પકડીને આપણે સીવી લેશું. અહીંયાથી પૂરું આમ અને આમ. અહીંયા બેના સેન્ટર મિલાવશું અને પછી આપણે સ્ટિચ કરશું. જો એક આનું સેન્ટર यहाँ છે અને આ यहाँ. ઓકે, એમ આપણે આ પૂરી લાઈન સીવી લેશું. આપણે આ કોલર સીવી લીધો છે બરાબર. જો ઓકે, હવે આપણે શું કરશું, આ પૂરી લાઈનમાં કાટરથી થોડું આમ આવી રીતે, જો આ છે આપણે માં થોડું ખાલી આમ થોડું ડિસ્ટન્સ પર ખાલી આમ થોડું શું કાટરથી કટ કરી લેશું. ધ્યાન રાખજો કે આ સિલાઈ કટ ના થાય, ખાલી આમ થોડું શું બસ ટચ કરવાનું છે. ઓકે, આમ પૂરી લાઈનમાં આપણે
કરી લેશું. એનાથી આપનું કોલર બરાબર બેસી જશે અને એમાં ચૂન નહીં પડે. જો આજે આપણી પૂરી કોલરની લાઈન છે આ વાલી, એમાં ફક્ત 6 to 7 ટાઈમ્સ અપ્રોક્સ પૂરું આપણે આમ કટ મૂકી દેશું. ફક્ત એટલું કટ કે ખાલી કટ થાય આમ અને આપણી સિલાઈને ટચ ના થવું જોઈએ. ઓકે, અપ્રોક્સ 6 to 7 ટાઈમ ઇનફ છે. જો આપણે આમ કટ મૂકી દીધો છે, જોવાય છે, ફક્ત આટલો. ઓકે, હવે આપણે નેક્સ્ટ શું કરશું, આ છે અને બરાબર અંદર મૂકી દેશું અને અહીંયા આમ પૂરો કોલર પર સિલાઈ મારી દેશું. બરાબર મૂકીને આ સિલાઈ અંદર ચાલી જવી જોઈએ. ઓકે, આપણે જ્યારે કોલરમાં સ્ટિચ કરીએ ને તો આપણી હાંસી જ્યારે શરૂ કરશું મશીનનું સ્ટિચિંગ, તો આપણે સીધા यहाँ સુધી આવશું. પછી આ પૂરા અહીંયા ઉપર એક સિલાઈ લેશું અને આ પૂરું આપણે એક સાથે કન્ટિન્યુ કરીને ફિનિશ કરશું. એક જ સિલાઈમાં પૂરું એક સાથે આવી જવું જોઈએ. આપનું કોલર અટેચ થઈ ગયું છે. ઓકે, જો હવે આપણે સ્લીવ્સ અટેચ કરતા જોઈએ. આપણે સ્લીવ બનાવતા જોઈશું. ઓકે, આપણે આવી સાને પહેલા કુર્તાને પ્લેસ કરશું અને પછી બે સ્લીવને આવી સાને મૂકશું. આ જો જે આગળ આવે છે એ ભાગ બી બરાબર આવી રહ્યો છે આગળ, અને બે સ્લીવ જે આપણી છે જે રાઈટ હેન્ડ સાઈડની છે એ રાઈટ હેન્ડ સાઈડ પર જ લાગશે અને જે લેફ્ટ હેન્ડ સાઈડની છે લેફ્ટ હેન્ડ સાઈડ પર જ લાગશે. ઓકે, તો આપણને ખાસ ધ્યાન રાખવાનું. આ જો જે વધારાનો ભાગ છે એ નીચે છે અને આ ઉપર નાનો ભાગ છે. આ જો બેવે ખબર પડી જ જાય છે. આ જે સ્લીવ છે એ લેફ્ટની રાઈટમાં અને રાઈટની લેફ્ટમાં નહીં લાગે, એટલે આપણને ખાસ ધ્યાન રાખવાનું છે ને બરાબર સ્લીવ અટેચ કરવાની છે. જો આ કુર્તો બી સીધો છે અને આપણે આ સ્લીવ બી સીધી રાખી છે. બરાબર છે, અને આપણે આ બે પોઈન્ટ્સ મિલાવશું ને, જો અહીંયાના બે પોઈન્ટ્સ મિલાવશું ને તો આ બરાબર જેમ આવવું જોઈએ એમ આવશે. ઓકે, હવે આપણે શું કરશું, આ આપણી આ ભાગની સ્લીવ છે. ઓકે, તો આપણે નીચેનો સાઈડ પકડશું, બેવેનો નીચેનો સાઈડ પકડશું અને અટેચ કરવાનું સ્ટાર્ટ કરશું. જો અને આમ આપણે પૂરું સ્ટિચ કરી લેશું. બેવે નીચેના ભાગ પકડા છે. આ જેમ છે આપણું બરાબર આપોઆપ એડજસ્ટ થતું જશે. ઓકે, જો આમ આપની સ્લીવ અટેચ થઈ જશે. अपनी आ स्लीव अपने सीवी લઈએ ને. ઓકે, ખાલી પહેલા આ ભાગ, પછી આપણે શું કરશું, આ જે એન્ડ છે ને આપની સ્લીવ નો એને આપણે ઉલ્ટા પર કરશું. હા, આ એક 1, આ એક 1 અને 2. ઓકે, આમ આપણે ફોલ્ડ કરી લેશું. 1/2 ઇંચ આપણે અંદર લેશું. આપણે જ્યારે આપણે ડ્રાફ્ટ બનાવેલા ત્યારે આપણે 1/2 ઇંચ વધારે લીધેલું. બરાબર, તો એ 1/2 ઇંચ આપણે આના માટે લીધેલું ફોલ્ડ કરવાને. જસ્ટ આમ એકવાર કરશું અને સેકન્ડ ટાઈમ અને આ પૂરું સીવી લેશું. બે સ્લીવ્સના ઉપર આપણે સેમ વે કરશું. ઓકે, 1 અને 2, 1/2 ઇંચ આપણે અંદર ફોલ્ડ કરીને સીવી લેશું. આપણે એ સ્લીવ્સ અટેચ કરી દીધી છે.
જો અને આ જે ફોલ્ડ કરવાની હતી 1/2 ઇંચ અંદર એ બી આપણે એ ફોલ્ડ કરી લીધી છે બેવે સાઈડની. ઓકે, અને આ બેવે સ્લીવ્સ અટેચ્ડ છે. હવે નેક્સ્ટ આપણે શું કરશું, આપણે આને જમણી સાઈડ પર આપણે જ્યારે ઉલટું કરીએ છીએ ને તો આપણી જમણી સાઈડ આ સાઈડ આવી જાય છે, પણ આ એકચ્યુઅલી સીધાની જમણી સાઈડ છે. ઓકે, આપણે શું કરશું હવે, ખિસ્સાની કુર્તાની જમણી સાઈડ પર ઓકે આ પૂરી સ્લીવ અહીંયા સીવી નાખશું, એક જ સાઈડની જમણી સાઈડની, ફક્ત જમણી સ્લીવ પર. ઓકે, અહીંયાથી આપણે પૂરું સીવી લેશું રાઈટ હેન્ડ સાઈડની. ઓકે, સિર્ફ રાઈટ હેન્ડ સાઈડની સ્લીવ જ આપણે સીવશું. ઓકે, આ આપણે પૂરું સીવી લેશું અને પછી અહીંયાથી આ જે છે ને સ્લીવનું અહીંયા અટેચ થાય છે, વહાંથી 3 ઇંચ આટલું, મીન્સ કે અહીંયા સુધી 3 ઇંચ 3 ઇંચીસ 3 ઇંચ સુધી સીવી લેશું. ઓકે, ફક્ત આટલું રાઈટ હેન્ડ સાઈડની સ્લીવ. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. આપણે એ રાઈટ હેન્ડ સાઈડ પર 3 ઇંચ સુધી સીવી લીધું છે. જો આ પૂરી સ્લીવ સીવી લીધી છે. ઓકે, અને અહીંયા સુધી 3 ઇંચ સુધી આપણે એ સ્ટિચ કરી લીધું છે. હવે આપણે શું કરશું, 3 ઇંચના બાદ આ 3 ઇંચ ત્યાં સુધી પટી ગયું આપણું. ઓકે, એના બાદ અહીંયા 4 ઇંચ ખુલ્લું રાખશું પોકેટ માટે. ઓકે, 4 ઇંચ આપણે જે હાથ આપણો બચ્ચાનો અંદર જાય ને એના માટે આપણે આ 4 ઇંચ ખુલ્લું રાખશું અને પછી આ 4 ઇંચના બાદ નીચે 4 ઇંચ આપણે સ્ટિચ કરી લેશું, ફક્ત 4 ઇંચ. ઓકે, સો આ 4 ઇંચ આપણે ખુલ્લું રાખશું, અહીંયા સ્ટિચ નહીં લઈએ કેમ કે અહીંયા ખીસું લાગશે. ઓકે, અને એના નીચે 4 ઇંચ, ફક્ત 4 ઇંચ પર આપણે સ્ટિચ લેશું. આપણે અહીંયા 3 ઇંચ લીધું બરાબર, સ્લીવથી પૂરું લીધું, 3 ઇંચ લીધું બરાબર, અને અહીંયા આપણે 4 ઇંચ ખુલ્લું રાખવું છે અને પછી 4 ઇંચ સ્ટિચ કરેલું છે. તો આ જે આપણું 4 ઇંચ ખુલ્લું છે ને, જો यहाँ આપણે આ 3 ઇંચના यहाँ ને આ 4 ઇંચના વहाँ. ઓકે, જે ભાગ ખુલ્લો છે એના બે પોઈન્ટ પર સીઝરથી થોડું શું કટ કરશું, બસ થોડું શું. આપણી જે આ સિલાઈ છે ને એના પર ટચ ના થવું જોઈએ, ઉપરના ભાગમાં બસ થોડું શું આપણે કટ કરશું તાકે ખિસ્સા માટે પોકેટ માટે આપણે ફોલ્ડ કરી શકીએ. જો આપણે કટ કરી લીધું છે, સિલાઈ છે ને અહીંયા છે, જોવાય છે અહીંયા છે સિલાઈ અહીંયા છે અને કટ આપણે અહીંયા સુધી કરેલું છે. ઓકે, તો સિલાઈથી થોડા દૂર કરીને આપણે કટ મૂકશું બેવે સાઈડ. ઓકે, આપણે અહીંયા કરી લીધું ને, પછી નેક્સ્ટ આપણે શું કરશું, જો આ પૂરું ખોલી દેવાનું. ઓકે, આ સિંગલ છે, નીચે સિંગલ છે. ઓકે, આજે આપણે જ્યાં કટ કરવું છે ને વહાં, સિર્ફ વહાં, આમ 1 અને 2 બેવે સાઈડથી. ઓકે, અને આ જે બીજી સાઈડનું છે વહાં બી 1 અને 2 આમ ફોલ્ડ કરીને સીવી લેશું બેવે સાઈડ. ઓકે, ખિસ્સા માટે પોકેટ માટે. આપણે આ સ્ટિચ કરી લીધું છે બરાબર છે, જો. ઓકે, બરાબર આપણે એ સ્ટિચ કરી લીધું છે. હવે નેક્સ્ટ આપણે શું કરશું, પહેલા આને બરાબર સ્પ્રેડ કરી દેશું, ફેલાવી દેશું. ઓકે, હવે સોય ધાગાથી આ જે છે ને આ બે પોઈન્ટ્સને મિલાવીને ઉપરથી પૂરું બંધ કરી દેશું ખિસ્સાને. ઓકે, જો જો
આમ ખિસ્સાને બંધ કરી દેશું. ફક્ત જેટલી ભાગમાં ખુલ્લું છે એ જ ભાગમાં જો. આપણે પોકેટ બનાવતા જોઈએ. આ કપડું આપણે અહીંયા સીધું મૂકેલું છે. ઓકે, હવે આપણે છે ને 4 ઇંચ જેટલું ફોલ્ડ કરશું. 4 ઇંચ. જો 4 ઇંચ જેટલું આપણે ફોલ્ડ કરશું. પછી ઉપરથી 1/2 ઇંચ જેટલું આપણે છોડશું. ઉપરથી 1/2 ઇંચ જેટલું આપણે છોડી દેશું બે સાઈડથી. અને અહીંયાથી 1/2 ઇંચ અંદર લઈને અહીંયા આમ ને અહીંયા આમ સીવી લેશું. અને આ 1/2 ઇંચ અહીંયા આમ ખુલ્લું રહેશે. ઓકે, ઉપરનું 1/2 ઇંચ છોડીને અહીંયા અને અહીંયા આ બે સાઈડ પર સિલાઈ લઈ લેશું. ઓકે, આપણે આટલું સીવી લીધું છે, બરાબર સ્ટિચ કરી લીધું છે. ઓકે, આ આપણો ભાગ ખુલ્લો છે. 1/2 ઇંચ આપણે એ છોડેલું છે અને આ બે સાઈડ સીવી લીધું છે. હવે આપણે એને સીધું કરીને જોઈએ. જો આપણે સીધું કરી લીધું છે. હવે આપણે નેક્સ્ટ શું કરશું? જો આમ આવે છે ને, હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું સ્ટિચ કરવાનું, આના ઉપરથી જ. અને અહીંયા જે 1/2 ઇંચ છોડેલું છે ને વહાં સુધી લાવશું. ઓકે, કહેવાનો મતલબ એમ કે આ 1/2 ઇંચ ખુલ્લું જ રહેવું જોઈએ. ઓકે, અને પછી ફરીથી એના ઉપરથી અહીંયા મશીન ફરાવી લેશું બે સાઈડ. આમ રાખશું, અહીંયાથી અહીંયા સુધી લાવશું મશીન. આ 1/2 ઇંચ ખુલ્લું રહેશે અને પછી ફરીથી અહીંયાથી यहाँ तक ફરીથી સીવી લેશું. આખું સીવી લેશું પણ અહીંયા 1/2 ઇંચ પર આપણે ખુલ્લું જ રાખશું. ઓકે, હવે આપણે શું કરશું? આટલું કરું અને હવે આમ, આના બાદ આમ સીવી લેશું અને આમ ખાલી સિંગલ જ ફોલ્ડ કરશું. ઓકે, જસ્ટ આ શેપ જે છે ને ઉપર એ શેપમાં આપણે સીવી લેશું, સ્ટિચ કરી લેશું. આમ જો આપણે અહીંયાથી પૂરું સીવી લીધું છે, પૂરું સ્ટિચ કરી લીધું છે, यहाँ બી સ્ટિચ કરી લીધું છે અને આ બી આપણે સ્ટિચ કરી લીધું છે. અને આ 1/2 ઇંચ આપણે એ ખુલ્લું રાખવું છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો કે આ આપણને ખુલ્લું રાખવાનું છે. હવે આપણે કુર્તામાં અટેચ કરતા જોશું. જો હવે આપણે પોકેટને કુર્તા સાથે અટેચ કરતા જોશું. ઓકે, ફર્સ્ટ આપણે શું કરશું? આ જે છે એનું આપણે સેન્ટર લેશું. ઓકે, આ એનું સેન્ટર છે. ઓકે, આપને સેન્ટર લીધું. જો સેન્ટર માર્ક કરું. હવે આપણે શું કરશું? આ જે છે આપનું ખિસ્સું છે ને, આ એની નીચેની સાઈડ સ્લીવ અહીંયા છે. જો સ્લીવ અહીંયા છે અને આ એની નીચેની સાઈડ છે. એના પર આમ મૂકશું. આ જે છે બરાબર, આ આપણે 1/2 ઇંચ જે ખુલ્લું રાખવું છે ને એને અટેચ કરશું. એને અહીંયા મૂકશું સેન્ટરમાં. ઓકે, અને અહીંયા સ્ટિચ કરી લેશું, સિલાઈ કરી લેશું. ફરીથી જોઈએ, આપણે હાફ કરું બરાબર અને સેન્ટર પોઈન્ટ લઈ લીધો. ઓકે, પછી આ સ્લીવ છે આ ઉપરની સાઈડ છે અને આ ખિસ્સું આપણે નીચેની સાઈડ મૂકશું. ખિસ્સાની નીચેની સાઈડ, પોકેટની નીચેની સાઈડ. ઓકે, આ આપણે 1/2 ઇંચ ખુલ્લું રાખવું છે ને એને આપણે यहाँ અટેચ કરશું. આમ મૂકશું, આમ મૂકશું બરાબર સેન્ટરમાં. જો
અને એને અટેચ કરી લેશું, પછી એ આમ આવશે. આપણે અહીંયા અટેચ કરી લીધું છે. ઓકે, ફક્ત નીચેનો જે ½ ઇંચ આપણે છોડેલું ને એ જ અટેચ થવું જોઈએ. એ ખાસ ધ્યાન રાખજો, અને જરા બી ઓવરલેપિંગ ના થવી જોઈએ. આ નીચેનું બી સાથે અટેચ ના થઈ જાય, એ ખાસ ધ્યાન રાખજો સ્ટિચિંગના ટાઈમ પર. ઓકે, ફક્ત આપણે એ બસ જો આટલું જ સ્ટિચ કરેલું છે સિંગલ. ઓકે, નેક્સ્ટ આપણે શું કરશું, આપનું ખીસું છે બરાબર, આ ખીસું છૂટું જ રહેશે. ઓકે, ખુલ્લું જ રહેશે. આપી આપણે અહીંયા સેન્ટરમાં લઈ લઈએ. ઓકે, હવે આ જે ખુલ્લું છે ને, અહીંયાથી અહીંયા આપણે પૂરું સ્ટિચ કરી લેશું. આ અહીંયા પૂરી લાઈન, આ પૂરી લાઈન, આના ઉપર આ જે સ્ટિચ કરવું છે ને એના ઉપર જે ખુલ્લું છે ને એ ભાગ આ પૂરું સ્ટિચ કરી લેશું, અને આ બે સ્ટિચ કરી લેશું. આ જે ભાગ છે એ ખુલ્લો જ રહેશે. ઓકે, આ છૂટો જ રહેશે આ ભાગ. ફક્ત જે ઉપરનો ભાગ છે એ આપણે સ્ટિચ કરી લેશું, આ જે શેપ આવે છે એ શેપમાં. આપણે આ પૂરું સ્ટિચ કરી લીધું છે. ઓકે, અને આ ખુલ્લું રાખવું છે બરાબર છે. આ ભાગ ખુલ્લો રાખીને ઉપર પૂરું સ્ટિચ કરી નાખવું છે આપણે એ. ઓકે, હવે આપણે સીધામાં જોઈએ. જો આપણે આને પહેલાથી જ બંધ કરી નાખેલું, હવે આપણે આને ખોલી દઈએ. આ આપનું ખીસું રેડી છે. ઓકે, આપણે આને એટલે ખુલ્લું રાખેલું, આ જો આપનું હાથ નાખવાનું રેડી છે. ઓકે, આ આપણે એને એટલે બંધ કરેલું તાકે આપનું જરા બી ઉપર નીચે ના થાય અને બરાબર ક્લોઝ થાય. આ આપનું ખીસું રેડી છે. આપણે અહીંયા સીવી લીધું છે બરાબર, ખિસ્સાના 4 ઇંચ નીચે આપણે લીધેલું બરાબર. જો અહીંયા સુધી આપણું સીવેલું છે. ઓકે, હવે બીજી સાઈડ બી આપણે આમ લેશું બરાબર. બેને સરખું રાખશું પહેલા, જો આમ. ઓકે, અને यहाँ જેટલું સીવેલું છે ને, જો यहाँ સુધી સીવેલું છે એને બી यहाँ સુધી સીવી લેશું. ઓકે, સેમ અહીંયા સુધી પૂરું અહીંયાથી સ્લીવ સાથે. ઓકે, જો અહીંયા સુધી સીવેલું છે તો અહીંયા બી સેમ વે પૂરું સ્લીવ સાથે પૂરું. હવે બીજી સાઈડનું બી આપણે સીવી લેશું. ઓકે, આપનું પોકેટ અટેચ થઈ જાય પછી જ આપણે આ સાઈડનું સીવશું, તો આપણને પોકેટ અટેચ કરવામાં ઇઝી પડશે. ઓકે, સો હવે અહીંયાથી જેટલું આપણે આ સાઈડ ખુલ્લું રાખવું છે એટલું જ આપણે હવે બીજી સાઈડ બી ખુલ્લું રાખશું, અને અહીંયાથી કે પૂરું સ્લીવ સુધી પૂરું यहाँ तक આપણે સીવી લેશું, સ્ટિચ કરી લેશું. આપણે આ પૂરું સ્ટિચ કરી લીધું છે. જો ઓકે, यहाँ સુધી આપણે બેમાં સેમ સ્ટિચ કરી લીધું છે. હવે આપણે શું કરશું, આમ બે રાખીને 2 વાર ફોલ્ડ કરશું, આમ અને આમ. ઓકે, આમ ચારે સાઈડથી, આ 2 સાઈડ અહીંયા અને 2 સાઈડ અહીંયા, આમ ચારે સાઈડથી ફોલ્ડ કરી લેશું તાકે બરાબર આના સાથે આના લેવલમાં આવી જવું જોઈએ. ઓકે, જો આમ 1 અને આમ 2, ખાલી આમ નહીં કરીએ, ખાલી આમ ફોલ્ડ નહીં કરીએ, ડબલ ફોલ્ડ કરશું, આમ અને આમ, કે બરાબર આની લાઈનમાં જો આવી જાય. ચારે બાજુ આપણે આવી સાથે ફોલ્ડ કરી લેશું, અને પછી નીચે જે છે વહાં બી એમ જ ફોલ્ડ કરી લેશું, 1 અને 2. ઓકે, બે સાઈડથી. આ આપણો કુર્તો રેડી છે. ઓકે, જો આપણે અહીંયા પોકેટ લીધેલું છે, આ બે સાઈડ ઇક્વલ લઈને આપણે એ સ્ટિચ કરું,
અને પછી આપણે નીચેથી બી બરાબર બે સાઈડ ઇક્વલ આવવું જોઈએ. ઓકે, આ આપનો કુર્તો રેડી છે.